મહાભારત કેવી રીતે લખાયું? ચાલો આજે એની અદ્ભુત કથા જાણીએ. ખબર છે, આ કથાને માત્ર વાર્તા નહીં પણ જીવનનું જ્ઞાન કહેવાય છે. જ્યારે ઋષિઓએ કથા સાંભળી ત્યારે એમણે કહ્યું, અમારે આને વધુ વિગતે જાણવી છે. પણ સવાલ એ હતો, આટલી મોટી કથા આખરે લખાય કેવી રીતે? વ્યાસજીના મનમાં તો આખી કથા તૈયાર હતી, પણ એને શબ્દદેહ કોણ આપે? અને ત્યારે જ મદદ માટે આવ્યા સ્વયં ભગવાન ગણેશજી. ગણેશજી લખવા તૈયાર તો થયા, પણ એમણે એક શરત મૂકી. શરત બહુ સીધી હતી. વ્યાસજી કથા કહેતા કહેતા ક્યાંય અટકશે નહીં. તો વ્યાસજી પણ ક્યાં ઓછા હતા. એમણે સામે શરત મૂકી. એક તરફ ગતિ તો બીજી તરફ ગહન સમજણ. કેવું અદ્ભુત સંતુલન! બસ આ રીતે જ શરૂ થઈ મહાભારત લખવાની એ મહાન યાત્રા. એક વાત યાદ રાખવા જેવી છે, આ ફક્ત એક યુદ્ધની વાર્તા નથી. આ કથા તો ધર્મનો માર્ગ બતાવે છે, સત્ય અને ન્યાયનો માર્ગ. કહેવાય છે કે જે આ કથા સાંભળે તેને જ્ઞાન અને મનની શાંતિ મળે છે. પણ આ તો માત્ર લેખનની શરૂઆત છે. અસલી કથા તો હજી બાકી છે.